નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 12 છે ઉદ્યોગ, જેના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પાઠ મિત્રો 12 છે ઉદ્યોગ, જેમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પ્રશ્ન 1, ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે અથવા તો ઉદ્યોગ શબ્દની સંકલ્પના સમજાવો। જવાબ: કોઈપણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે। 2, કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે? જવાબ: કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિદળ, શ્રમ, મૂડી, ઉર્જા, પરિવહન, બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ વગેરે છે। વગેરે પરિબળો ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે। 3, કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે અને શા માટે? જવાબ: લોખંડ પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગનો કરોડરજ્જુ તરીકે ઓળખાય છે, કારણ કે આપણા ઉપયોગની ઘણી બધી ચીજવસ્તુઓ પોલાદમાંથી બનેલી હોય છે અથવા પોલાદમાંથી બનેલા ઓજારો અને મશીનો મંત્રોમાંથી બનેલ છે। વાહનો, રેલગાડીઓ, પરિવહનના અન્ય સાધનો વગેરે લોખંડ પોલાદમાંથી બનાવવામાં આવે છે। સોય, સેફ્ટી પિન કે ટાંકણીથી માંડીને કદાવર યંત્રો લોખંડ પોલાદમાંથી બને છે। ખનિજ તેલના કૂવાઓનું કે સારકામ પોલાદમાંથી બનાવેલા મશીનો વડે કરવામાં આવે છે। પોલાદમાંથી બનેલ પાઇપલાઇન દ્વારા પેટ્રોલિયમની પેદાશોનું પરિવહન કરવામાં આવે છે। જમીનમાંથી ખનિજોનું ખોદકામ પોલાદના ઉપકરણો વડે થાય છે। ખેતીના ઓજારો મોટાભાગે પોલાદમાંથી બનાવાય છે। મોટી ઇમારતોનું માળખું સ્ટ્રક્ચર છે એ પણ પોલાદનું બનાવવામાં આવે છે। પ્રશ્ન 4, કાપડ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે? મિત્રો, મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે। મહારાષ્ટ્રમાં કપાસનું મોટું ઉત્પાદન થાય છે, તેથી મુંબઈમાં કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ સરળ રીતે મળતો હતો। અહીં કુશળ શ્રમિકો, કારીગરો, વિદ્યુત, બેંક, આયાત નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા, પરિવહનની સારી સગવડો વગેરે ઉપલબ્ધ હતા। આ ઉપરાંત મુંબઈ એક સારું બંદર હોવાથી કાપડ ઉદ્યોગ માટેની યંત્ર સામગ્રીની વિદેશોમાંથી આયાત કરવાની ખૂબ સારી સગવડ હતી। આ બધા કારણોસર મુંબઈમાં કાપડ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો છે। પ્રશ્ન 5, બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શી સમાનતા છે? મિત્રો, બેંગલુરુ ભારતમાં છે, જ્યારે કેલિફોર્નિયા યુએસમાં આવેલું છે। બંને દેશોના ભૌગોલિક સ્થાનને કારણે તેમની વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગમાં સમાનતા સર્જાઈ છે। દાખલા તરીકે, કેલિફોર્નિયા અને બેંગલુરુના બે સોફ્ટવેર વ્યવસાયીઓ એક યોજના પ્રોજેક્ટનું કામ કરે છે। બેંગલુરુમાં કામ કરતી સ્મિતા સૂઈ જાય છે, ત્યારે કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં કામ કરતી ડેની દિવસ દરમિયાન કરેલા કામની માહિતીનો સંદેશ સ્મિતાને મોકલે છે। કેટલાક કલાક પછી બેંગલુરુમાં રહેતી સ્મિતા તેના કાર્યાલય પહોંચીને ડેનીએ મોકલેલા સંદેશા મુજબ દિવસ દરમિયાન કામ કરીને પોતાનું કાર્યનું પરિણામ ફરીથી ડેનીને મોકલે છે। આ રીતે સંવાદ અને કાર્ય એકસાથે થાય છે। જાણે કે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં એકસાથે બેસીને કામ ન કરતા હોય એવું લાગે છે। આમ બેંગલુરુ અને કેલિફોર્નિયા વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની સમાનતા સર્જાઈ છે। પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। જેમાં 1, સિલિકોન વેલી ક્યાં આવેલ છે? તો મિત્રો જવાબ છે બી, કેલિફોર્નિયામાં। 2, કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે? તો જવાબ આવશે બી, સુતરાઉ કાપડ ઉદ્યોગ। 3, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો જવાબ આવશે બી, શણ। પ્રશ્ન 3 છે, તફાવત સ્પષ્ટ કરો। જેમાં 1, ખેતી આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગ। ખેતી આધારિત ઉદ્યોગનો કાચો માલ ખેતી પેદાશોમાંથી મળે છે, જ્યારે ખનિજ આધારિત ઉદ્યોગનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનિજોમાંથી મળે છે। 2, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, કાગળ, ખાંડ, ખાદ્યતેલ વગેરે બનાવવાનો ઉદ્યોગ ખેતી આધારિત છે, જ્યારે લોખંડ પોલાદ, સિમેન્ટ, રસાયણો, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો તેમજ એલ્યુમિનિયમ, તાંબુ, ખાતર, પરિવહન ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ખનિજ આધારિત છે। બીજો પ્રશ્ન, સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો। મિત્રો, સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી છે એ સરકારની પોતાની હોય છે, તેમજ તેનું સંચાલન પણ સરકાર હસ્તક હોય છે। દાખલા તરીકે એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, હેવી ઇલેક્ટ્રિકલ્સ
લિમિટેડ વગેરે ઉદ્યોગો સાર્વજનિક એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે. જ્યારે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી સરકાર અને વ્યક્તિની અથવા તો સરકાર અને વ્યક્તિઓના સમૂહની હોય છે. દાખલા તરીકે મારુતિ સુઝુકી લિમિટેડ અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ OIL એ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો છે. પ્રશ્ન મિત્રો 4 છે. નીચે આપેલ ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે, જેના બે ઉદાહરણ આપવાના છે. જેમાં એક કાચો માલ ખાલીજગ્યા તો કપાસ, રૂ અને લોખંડ. કૃષિ આધારિત ઉદ્યોગમાં ઊની, કાપડ અને ખાંડ. સહકારી ઉદ્યોગમાં દૂધ ઉત્પાદક ડેરી અને ખાંડની કેટલીક મિલોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાયની અંદર સોલ્યુશન કરી શકો છો. મિત્રો, આપણે નેક્સ્ટ પાર્ટનું સોલ્યુશન પણ ઝડપથી મૂકી દઈશું. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.